કહેવાનું પ્રિય, અનુકૂળતાઓ થવી કે પ્રતિકૂળતાઓ થવી, તમને જેવું જોઈએ છે એવું થવું, કેવું ન થવું, તમારી સાથે કંઈ યોગ્ય થવું કે તમારી સાથે કંઈ અયોગ્ય થવું, આપણી જ ગઈકાલ સાથે સંબંધ ધરાવે છે. મારી સાથે આજે જે થાય છે, મારી સાથે આજે જે થાય છે, મને એમ લાગે છે કે કંઈક નવું થયું છે. વાસ્તવિકતા એ છે કે મેં પણ બીજા સાથે એવું કંઈક કરેલું હોય 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 અને હોય જ. એક્શન ન હોય અને રિએક્શન આવે, ઇમ્પોસિબલ. મારા તરફથી ક્યાંક કોકને પ્રતિકૂળતા મળી હોય તો જ પ્રતિકૂળતા મને આવે. મારા તરફથી જો કોઈને પ્રતિકૂળતા ન મળી હોય તો મને પણ પ્રતિકૂળતા ક્યારેય આવે જ નહીં, આવે જ નહીં, આવે જ નહીં, આવે જ નહીં. પણ જ્યારે પ્રતિકૂળતા આવે ને ત્યારે તે પ્રતિકૂળતાનું કારણ આપણે બીજાને માનીએ છીએ કે પોતાને માનીએ છીએ? બોલો. જ્યારે પણ કોઈ પ્રતિકૂળતા આવે છે, જ્યારે પણ કોઈ તકલીફ આવે છે, જ્યારે પણ કંઈ નેગેટિવ તમારી સાથે થાય છે, એટલે તરત જ તમે એનું રીઝન કોને આપી દો છો? અને તમે એની કોઈ પણ વ્યક્તિ આ કામ કરે છે તે તરત જ સામે દેખાઈને તેને કારણ માને છે. સામે દેખાય તેને કારણ માને છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ફરક એટલો જ હોય છે, સામેનું કારણ શોધે ને એ અજ્ઞાની હોય છે અને સાચું કારણ શોધે ને તે જ્ઞાની હોય છે. જેમ 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 કર્મની થિયરીને જાણતા જઈએ છીએ એમ એમ ખબર પડે છે કે મારી દરેક અનુકૂળતા કે મારી દરેક પ્રતિકૂળતા, મને અનુકૂળ વ્યક્તિ કે મને પ્રતિકૂળ વ્યક્તિ, મારા અનુકૂળ સંયોગો કે મારા પ્રતિકૂળ સંયોગો, એનું સર્જન જો થતું હોય તો માત્ર 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 ને માત્ર કોના કારણે? કર્મને કારણે કે કોઈ વ્યક્તિ વસ્તુને કારણે? કોના કારણે? તમે મારું પ્રવચન સાંભળી શકો છો કોના કારણે? મારા કારણે સાંભળી શકો છો કે તમારા કારણે સાંભળી શકો છો? બોલો. તમે અમારું પ્રવચન પણ સાંભળી શકો છો કોના કારણે? તમારા ગુડલક છે માટે સાંભળી શકો છો કે અમે તમને સંભળાવીએ છીએ માટે સાંભળી શકો છો? બોલો. તો હું કઈ સંભળાવતો નથી, તમારા ગુડલક છે એટલે જ બધું ચાલી રહ્યું છે. જવાબ જોયો છે મને, બરાબર? તમારા ગુડલક છે એટલે હું વ્યાખ્યાની પાઠ ઉપર આવ્યો છું કે હું વ્યાખ્યાની પાઠ ઉપર આવ્યો છું એટલે તમારા બેડલક ગુડલકમાં કન્વર્ટ થઈ ગયા છે? હવે લ્યો જવાબ દો. શું થયું છે? શું થયું છે? બની શકે કે આમાંથી ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયવાળી 5, 10, 25, 50 વ્યક્તિ હોય. ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયવાળી 5, 25, 50 વ્યક્તિ હોય અને એના જબરજસ્ત પુણ્યના ઉદયને કારણે માનો કે મને આવવાનો ભાવ ન પણ હોય તો પણ મારે અવશ્ય આવવું જ પડે. કેમ કે તમારા ગુડલક કામ કરતા હોય. તો શું તમારા ગુડલક છે એટલે હું આવ્યો છું? હેલો. દુનિયાની કોઈ પણ અનુકૂળતા અને કોઈ પણ પ્રતિકૂળતા,
કોઈ પણ વ્યક્તિ તરફથી મળતી અનુકૂળતા અને કોઈ પણ વ્યક્તિ તરફથી મળતી પ્રતિકૂળતા માત્ર ને માત્ર ને માત્ર ને માત્ર મારા કર્મને આધીન જ હોય છે. તમે અનુકૂળતા ન આપી હોય તો તમને અનુકૂળતા ક્યારેય મળે જ નહીં, અને તમે પ્રતિકૂળતા આપી હોય તો પ્રતિકૂળતા આવ્યા વગર રહે જ નહીં. મારી સાથે જે કંઈ પણ બને છે, મારી સાથે જે કંઈ બને છે એ મારી જ એક્શનનું શું હોય છે? રિએક્શન હોય છે. કદાચ માનો કે તમે રોડ ઉપર જઈ રહ્યા છો, અહીંયા વ્યાખ્યાન માટે જ આવી રહ્યા હતા, રોડ ઉપર જતા હતા અને આવતી વખતે એ રોડ ઉપરથી અચાનક એકાદી ગાડીએ તમને ટક્કર મારી દીધી અને તમે સાંભળી ન શક્યા, વ્યાખ્યાનમાં આવી ન શક્યા, દર્શન કરી ન શક્યા. એટલે આપણે તરત જ કોને રીઝન માનશું? કોને રીઝન માનશું? ગાડીને, રાઈટ? પણ ગાડી એ રીઝન હતી તો કે હા, સામેનું રીઝન ગાડી હતી, પણ સાચું રીઝન શું હતું? તો કે તમારા જ અષ્ટકર્મમાંથી કોઈ એક કર્મ એવું હતું કે જેને કારણે ગાડીની ટક્કર વાગી અને તમે અહીંયા આવી ન શક્યા. બોલો, આ કર્મોની જ થિયરી છે ને, એને બહુ સમજવા જેવી છે. ગાડીની ટક્કર વાગવી એ કોઈ અલગ કર્મને કારણે હોય છે, એ કોઈ અલગ એક્શનનું રિએક્શન હોય છે, અને અહીંયા ન આવી શકો ને એ પણ કોઈ અલગ એક્શનનું રિએક્શન હોય છે. દરેકે દરેક પરિસ્થિતિના સામેના કારણને સમજી શકીને એવા બધા હોય છે, પણ સાચું કારણ સમજી શકે ને એવા બહુ ઓછા લોકો હોય છે. જે સાચું કારણ સમજી શકે એ જ્ઞાની હોય છે, અને સામેનું કારણ પકડી લઈએ એ કોણ હોય છે? આપણામાંથી મોટા ભાગની વ્યક્તિ શું કરતી હોય? સામેનું કારણ પકડતી હોય કે સાચું કારણ પકડતી હોય? સામેનું કારણ પકડતી હોય કે સાચું કારણ પકડતી હોય? મંડપ પડી જશે તો આપણે સીધો ગુનેગાર કોને માનશે? એને બાંબુ નતા લગાવ્યા, એને આમ નતો કર્યું, એને આમ કરવું જોઈએ, એને આટલું આમ ન કર્યું, એના કારણે જ આમ થયું છે. પણ વાસ્તવિકતા શું છે કે સામૂહિક પ્રતિકૂળતાનો ઉદય હોય, સામૂહિક પ્રતિકૂળતાનો ઉદય હોય તો જ એવું થઈ શકે, એના વગર એવું કાંઈ. એટલે પરમાત્મા એમ કે છે કે સામેનું કારણ પકડી લે એ અજ્ઞાની હોય છે, અને સાચું કારણ પકડી લે એ જ્ઞાની હોય છે. અને હંમેશા માટે એવું બનતું હોય કે આપણે ઓન ધ સ્પોટ રિએક્શન આપતા હોઈએ, ત્યાં ને ત્યાં રિએક્શન આપતા હોઈએ, કે કંઈ વિચાર કરતા હોઈએ. શું કરતા હોઈએ? કર્મની થિયરી શું કામ જાણવી છે? તો કર્મની થિયરી આપણી અંદરના આક્રોશને ઓછો કરવાની પ્રોસેસ છે. કર્મની થિયરીને જાણવી એ આપણી અંદરના આક્રોશને ઓછા કરવાની પ્રોસેસ છે. કેમ? તો કે આક્રોશ આવે શું કામ? કોઈ ગુનેગાર છે માટે, કોઈ ગુનેગાર છે માટે. માનો કે તમે મંડપવાળાને એમ કીધું કે તારે છે ને આટલી પ્લાસ્ટિક નાખી દેવાનું, તારે બીજું કંઈ કરવાનું નથી, બરાબર? અને એ મંડપ પડે તો તમે હવે એને ગુનેગાર માનશો કે પોતાને ગુનેગાર માનશો? પોતાને ગુનેગાર માનતા જ નથી આપણે. હંમેશાને માટે બીજાના ગુનાને આપણે બહુ સ્પીડથી પકડી લઈએ છીએ, બીજાના ગુનાને આપણે બહુ સ્પીડમાં વ્યક્ત કરી દઈએ છીએ, અને પોતાના ગુનાને કબૂલ કરવામાં થાય કબૂલ કે ન થાય? મોટા ભાગે મારી ભૂલ થઈ ગઈ હતી, કે મારી મિસ્ટેક હતી, મારા કારણે થઈ ગયું છે, એવું માનવા વાળા બહુ ઓછા લોકો હશે. આને કારણે આમ થયું, આને કારણે આમ થાય છે, એને આમ ન કરવું જોઈએ, એને આમ જ કરવું જોઈએ. આક્ષેપ સહેલો છે કે સ્વીકાર સહેલો છે? શું સહેલો છે? અને કોઈની પણ ઉપર જ્યારે આપણે આક્ષેપ કરીએ ને, કોઈની પણ આપણે આક્ષેપ કરીને ત્યારે વાસ્તવિકતામાં જોશું તો ખબર પડશે કે ખરેખર તો એની પાછળનું રીઝન મારા કર્મો જ હતા. ખરેખર આ ઘટના બની તેની પાછળ મારા કર્મો જ રીઝન હતા. પરંતુ આપણે ક્યારેય પોતાના કર્મો તરફ દ્રષ્ટિ કરતા જ નથી. કેમ? તો કે વર્ષોથી નાનપણથી બીજાની ભૂલ જોવાની ટેવ પડી ગઈ છે. એટલે આપણને આપણી કર્મોની ભૂલ ક્યારેય
બીજાની ભૂલ જોવાની ટેવ એટલી મોટી પડી ગઈ છે કે આપણને આપણી કર્મોની ભૂલ ક્યારેય લાગતી જ નથી. અને એટલા જ માટે પ્રભુએ કહ્યું કે વિતરાગતાનો માર્ગ એક વસ્તુથી તારો સબળ બની જશે. વિતરાગતાનો માર્ગ તારો એક વસ્તુથી એકદમ ક્લિયર થઈ જશે, અને એ છે કર્મની થિયરી. જેમ 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 તારી કર્મોની થિયરી તને સમજાતી જશે ને, એમ તારી અંદરના 80% પ્રોબ્લેમ શું થઈ ગયા હશે. તમે મને એમ કહો કે તમારી લાઈફમાં શું પ્રોબ્લેમ? કેટલીક વ્યક્તિ અને કેટલીક વસ્તુ, કેટલુંક વાતાવરણ, આ ત્રણ સિવાય તમારી લાઈફમાં પ્રોબ્લેમનું બીજું કોઈ કારણ? તો જવાબ નહીં મળે. ત્રણ જ કારણ હશે. કાં વસ્તુ હશે, કાં વ્યક્તિ હશે, ને કોઈ વાતાવરણ હશે. આ જેટલી પણ વસ્તુ, વ્યક્તિ કે વાતાવરણ પ્રોબ્લેમ કરનાર છે, જેટલા પણ પ્રોબ્લેમના કારણો તમારી લાઈફમાં છે, ખરેખર એ પ્રોબ્લેમના કારણ છે કે તમે એને પાસ્ટમાં પ્રોબ્લેમ આપ્યો તો એ કારણ છે. કોઈ કહે છે એણે મને એક લાફો માર્યો. અરે પણ એણે તને લાફો માર્યો જ નથી. તે પાસ્ટમાં જે લાફો માર્યો હતો અને એક એકાઉન્ટ ઓપન કર્યું હતું. હવે એ એકાઉન્ટ એણે શું કર્યું છે? અત્યારે ક્લોઝ કર્યું છે. પણ આપણને એકાઉન્ટ ક્લોઝ થતું લાગે છે કે નવેસરથી એકાઉન્ટ ખુલતું લાગે છે? એવરી ટાઈમ આપણને એવું લાગે છે કે નવું એકાઉન્ટ ખુલી રહ્યું છે, પરંતુ એવરી ટાઈમ એવું હોય છે કે જૂના એકાઉન્ટ ક્લોઝ થતા હોય છે. પરંતુ કોને ખબર, આપણા નેચરમાં 5 રૂપિયા પડ્યા હોય ને તો બેંકનું એકાઉન્ટ ક્લોઝ કરવું તો ગમે જ નહીં. ગમે ન ગમે. એવી રીતે જ અહીંયાના એકાઉન્ટ પણ આપણને ક્લોઝ કરવા ગમતા જ ન હોય. એણે મને આમ કર્યું છે, એણે મને આમ કર્યું છે, એ મારી સાથે આમ કરે છે, અહીંયા આમ ન થયો તો સારું હતું, અહીંયા આમ થયો તો સારું હતું. પરંતુ પરમાત્મા કહે છે પાસ્ટનું તારું જે એકાઉન્ટ છે ને, એના અનુસાર બધું થઈ રહ્યું છે. તારી સાથે પ્રતિકૂળ બનનારી કોઈ પણ વ્યક્તિ તમને પ્રતિકૂળ બનનારી કોઈ પણ વ્યક્તિ શું હોય? આના ભૂલી જ જવાય છે. આ ગમે એટલું યાદ હોય ને તોય ભૂલી જવાય છે. પ્રભુ કહે છે કે તે પ્રતિકૂળતા ન આપી હોય તો કોઈમાં પણ તાકાત નથી કે તને કોઈ પ્રતિકૂળતા આપી શકે. તે એકાઉન્ટ ઓપન કર્યું છે, તે ખાતું ચાલુ કર્યું છે, તે કોઈને પ્રતિકૂળતા આપી છે. તને આવવાની અને તે પ્રતિકૂળતા આપી નથી. તારા એકાઉન્ટમાં પ્રતિકૂળતા નથી. આખી દુનિયા તારી સામે પડી જાય ને તો પણ તને પ્રતિકૂળતા ન જ આવે. કેમ? પ્રભુ કહે છે તારી સાથે થતી કોઈ પણ ઘટના, તારી લાઈફમાં બનતી કોઈ પણ ઘટના, તારી ઉપર આવતી કોઈ પણ પ્રતિકૂળતા કે તને મળનારી કોઈ પણ અનુકૂળતા આપ્યા વગર આવતી નથી. શું સૂત્ર યાદ રાખવાનું છે? આપ્યા વગર આવતું નથી. મારી ઉપર જે કંઈ પણ આવે છે, અનુકૂળતા કે પ્રતિકૂળતા આવે છે, સંપત્તિ કે વિપત્તિ આવે છે, કોઈનો પ્રેમ આવે છે કે કોઈનો દ્વેષ આવે છે, કોઈનો આકાર આવે છે કે કોઈનો જાકાર આવે છે. કોઈ પેલા બહુ પ્રેમથી બોલાવતું હતું, હવે સામે જોતું નથી. પેલા એને મારી માટે બહુ હતું, હવે એને જરા પણ નથી. એને તો પેલા પણ ન હતું ને અત્યારે પણ નથી. તારા ગુડલક હતા ત્યાં સુધી એને તારી માટે પ્રેમ હતો. તારા ગુડલક પૂરા થયા એટલે તને પ્રેમ મળવાનો. કેમ કે તને પ્રેમ પણ મળે, તને અનુકૂળતા પણ મળે, સિર્ફ અને સિર્ફ તારા પુણ્યના કારણે. તને કોઈ પણ જાતની પ્રતિકૂળતા મળે સિર્ફ અને સિર્ફ તારા પોતાના જ કર્મોના કારણે કે તારા પોતાના બેડલકના કારણે. એટલે તમારા મનમાં એક વાક્ય જે બોલાતું હોય છે ને કે હવે એની લાગણી ઘટી ગઈ છે. તમે જેને પ્રેમ કરતા હો ને અને પછી જ્યારે એની લાગણી ઓછી પડે ને ત્યારે તમે બાકીના 4 સાથેની ચર્ચા ચાલુ કરી દો. પેલા બહુ હતું, હવે નથી.
પેલા એને મારી માટે બહુ હતું, હવે નથી. પેલા જેવી લાગણી હવે જરાય નથી. પેલા જેવો પ્રેમ જરા પણ નથી. પેલા એને જે હતું નહીં હવે જરા પણ નથી. એને જે હતું તે પેલા હતું, એ જ આજે છે અને એ જ પછી હશે. તો પ્રોબ્લેમ ક્યાં છે? બોલો, તો પ્રોબ્લેમ ક્યાં છે? તારા ગુડલક જેમ જેમ પૂરા થાય ને, તારા ગુડલક જેમ 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 ઘટતા જાય ને, એમ શું થાય? એમ તને કોઈ પણ વ્યક્તિ તરફથી મળતો પ્રેમ ધીરે 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 ઘટવાનો 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 ને ઘટવાનો જ છે. શું? તો એનો મિનિંગ બહુ અલગ થઈ ગયો. તમને જ્યારે એમ લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમને બહુ પ્રેમ કરે છે, બોલો, તમને એમ લાગતું હોય કે એને મારી માટે સાચો પ્રેમ છે, એને મારી માટે સાચો લવ છે, બોલો, હોય કે ન હોય? હોય કે ન હોય? એને મારી માટે સાચો લવ છે, મારી માટે મરી પડે છે. તમને ખબર નથી એ જે મરી પડે છે અને તમને જે અનુકૂળતા મળે છે, એ અનુકૂળતાના તમારા ગુડલક હતા ને, એટલા માટે એ તમને પ્રેમ કરે છે, તમારી ખાતર સહન કરે છે અને તમારી ખાતર મરી પડે છે, તમારી માટે બધી અનુકૂળતા આપે છે. તમારા ગુડલક જેવા પૂરા થયા ને, તમારા ગુડલક જેવા પૂરા થયા ને, એટલે એ જ વ્યક્તિ બીજાની બનતા વાર લાગશે નહીં. કેમ? કેમ કે મંદોદરી સિંહાસનને પરણી હતી, મંદોદરી ક્યારેય પણ રાવણને પરણી ન હતી. એટલે શું? હેલો, એટલે શું? તમને ખબર છે? લંકામાં જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધ પૂરું થયા પછી જ્યારે રાવણનું મૃત્યુ થઈ ગયું અને રામે લંકાની ગાદી પર બિરાજમાન કર્યા. કોને બિરાજમાન કર્યા? લક્ષ્મણ બિરાજમાન થયા, રામ બિરાજમાન થયા, કે કોણ બિરાજમાન થયું? વિભીષણ, રાવણનો સગો નાનો ભાઈ, એ સિંહાસન ઉપર જ્યારે એને રામે બિરાજમાન કર્યા. કેમ? તો કે રામને તો સીતામાં રસ હતો, લંકામાં રસ ન હતો. એટલે એને લંકાને જીતવામાં રસ નહોતો, એને તો સીતાને પાછી લાવવામાં રસ હતો. એનું કામ પૂરું થઈ ગયું હતું, એટલે એને રાજ જોતું નહોતું. અને રાજ કોને સોંપી દીધું એમણે? અને જેવું સવાના પૂરમાં વિભીષણ સત્તાના સિંહાસન પર જઈને બેઠા, રાવણની પત્ની મંદોદરી આવીને બાજુમાં રાજરાણીની સીટ ઉપર બેસવા ગઈ. આવીને એણે રાજાને તિલક કરવાની શરૂઆત કરી અને એ બાજુની રાજરાણીના સિંહાસનમાં બેસવાની એણે શરૂઆત કરી દીધી. વિભીષણે પૂછ્યું, અરે તમે આ સિંહાસનમાં ન બેસી શકો અને તમે આ તિલક કેમ કરો છો? આ અધિકાર તો માત્ર મારી રાણીનો જ છે. મંદોદરીએ શું કીધું? હું તમારી જ રાણી છું. અરે તમે તો મારી રાણી કહી દઈ શકો, તમે તો મારા ભાભી છો, તમે તો મારા મોટા ભાઈના પત્ની છો. તો મંદોદરી કીધું, હું ના. કેમ? આખું દુનિયા જાણે છે કે મંદોદરી તો મારી ભાભી થઈને રાવણની પત્ની છે. મંદોદરીએ કીધું કે ના, હું રાવણને ક્યારે પરણી જ ન હતી. મેં ફેરા ફેરાતા સિંહાસનની સાથે આ સિંહાસન ઉપર જે બેસે ને એ મારો પતિ છે અને હું એની પત્ની છું. વિભીષણ કોઈ રીતે સ્વીકારવા તૈયાર જ નથી. પણ મંદોદરી એટલે જ કે ના, હું તો આજથી તમારી પત્નીની જેમ જ જીવવાની છું. કેમ કે આ સિંહાસનને હું વરી છું. સિંહાસન ઉપર જે બિરાજે એ મારો વર છે. આપણે એમ લાગે મંદોદરી સાચી છે, ખોટી છે? મંદોદરી યોગ્ય છે કે અયોગ્ય છે? મારે તમારી પાસે જવાબ જોઈએ છે. બોલો, મંદોદરીએ વિભીષણની પત્ની થવાય કે ન થવાય? હા કે ના જવાબ જોઈએ છે. નીતિ શું કે છે? સમાજ શું કે છે? હા કે ના? ના, રાઈટ. પરંતુ જો તમને મંદોદરી ખોટી લાગતી હોય ને, તો તમે ચેક કરો કે તમે બધા પણ શું કરી રહ્યા છો. હેલો, તમે બધા પણ શું કરી રહ્યા છો ખબર તમને એમ છે કે એને મારી માટે બહુ જ. જ્યાં સુધી તારા ગુડલક હોય ત્યાં સુધી જ એને તારી માટે હોય.
અને તારા ગુડલક જેવા પૂરા થાય, તારા પુણ્ય કર્મ જેવા પૂરા થાય, એટલે એને તારી માટેનો પ્રેમ શેમાં કન્વર્ટ થઈ જાય? આપણે હજારો પરિવારોને જોઈએ છીએ ને કે પહેલાં બહુ લાગણી હતી ને હવે તો બોલવાનો પણ વ્યવહાર નથી, પહેલાં બહુ લાગણી હતી ને હવે છૂટાછેડા થઈ ગયા છે, પહેલાં લવ મેરેજ હતા અને પછી છેલ્લે છૂટાછેડા થઈ. શું કામ? પ્રભુ કહે છે તમને કોઈ વ્યક્તિ પ્રેમ આપી શકે જ નહીં. તમારા ગુડલક હોય એટલો પ્રેમ તમને મળે અને તમારા બેડલક હોય એટલો તમને પ્રેમ મળવાનો શું થઈ જાય? એટલે કોઈ વ્યક્તિ તમને ક્યારેય પ્રેમ આપી જ ન શકે. કોઈ વ્યક્તિ તમને ક્યારેય પ્રેમ આપી જ ન શકે. તમારા ગુડલક હોય એટલે તમને પ્રેમ મળે અને તમારા ગુડલક જેવા પૂરા થાય એટલે તમને પ્રેમ મળવાનો પણ શું થઈ જાય? બંધ થઈ જાય. એમ કોઈ વ્યક્તિ તમને જ્યારે નડતી હોય, બહુ નડતી હોય, બહુ હેરાન કરતી, બહુ પ્રતિકૂળતા આપતી હોય, તમને તો બસ આ વ્યક્તિ મારા માટે અત્યંત અત્યંત પ્રતિકૂળ છે, પણ તમને ખબર નથી. પ્રભુ કહે છે કે તમારા ગુડલક હોય એટલે વ્યક્તિ તમને અનુકૂળ બનવા લાગે અને તમારા બેડલક હોય એટલે વ્યક્તિ તમને પ્રતિકૂળ બનવા લાગે. તમે ઘણી વાર એવા વાક્ય, એને તો બસ એટલું બધું છે ને કે બસ એની માટે એને એટલો પ્રેમ છે ને એના સિવાય એને કંઈ ગમે જ નહીં, આખો દિવસ પછી એની સાથે હોય એને જ જોયા કરે. પ્રભુ કહે છે કે એને નથી જોતા, એના ગુડલકને જોવે છે અને જેવા ગુડલક પૂરા થઈ ગયા એટલે એનું સામે જોવાનું પણ શું થઈ જવાનું છે? એટલે તમારે કર્મોની થિયરીને સમજવી પડશે. તમારા કેટલા બધા ભ્રમ શું થઈ જશે? તમારા કેટલા બધા ભ્રમ પૂરા થઈ જશે. પરમાત્મા કહે છે તારી સાથે જે કંઈ પણ બને છે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના, એક પરમાણુ પણ તારા પુણ્ય કે પાપ વગર તને મળી જ ના શકે. એટલે એનો મિનિંગ શું થયો કે તમે એમ માનો છો કે આ મને બહુ અનુકૂળ છે અને આ મને બહુ પ્રતિકૂળ છે. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ તમને અનુકૂળ કે પ્રતિકૂળ હોય જ ન શકે. તમારા લક તમને અનુકૂળ હોય અને તમારા બેડ લક તમને પ્રતિકૂળ હોય, એનાથી વધારે કંઈ હોઈ જ ન શકે. એટલે મારો જે વ્યક્તિ દ્વેષ છે ને એને મારે ઘટાડવો જ. વ્યક્તિ દ્વેષ એટલે શું? જેમ વ્યક્તિ રાગ હોય એમ વ્યક્તિ દ્વેષ હોય. આમાં શું સાવ નોર્મલ હોય, પણ જેવું એ વ્યક્તિને જોવે ને એટલે અંદરમાંથી ભયંકર અણગમો આવવા લાગે. જેવું વ્યક્તિને જોવે ને એટલે એને પાસ્ટ યાદ આવવા લાગે. જેવું વ્યક્તિને જોવે ને એટલે ભૂતકાળમાં એને જે કંઈ પણ પ્રતિકૂળ કર્યું હોય ને એ યાદ આવવા લાગે. આવું બને કે ન બને? પરંતુ સમજવા જેવું એ જ છે. રાજા ચક્રી દેવ પણ પ્રતિકૂળ બને નહીં. મારા કર્મ ઉદય વિના કશું થઈ શકે નહીં. કદાચ મને એમ લાગે છે કે એ વ્યક્તિ મને બહુ નડે છે. એ જ્યારે હોય ને ત્યારે મારું વાંકું જ બોલે છે. એ જ્યારે હોય ને ત્યારે મને આડો જ આવે છે. એ હું કાંઈ પણ સારું કરવા જાઉં ને ત્યારે વચમાં જ આવે છે. મને કંઈક કરવું હોય ને તે ના જ પાડી દે છે. મારી બધી ઈચ્છાની છે ને તોડી દે છે. મને ક્યાં આગળ આવવા દેતા જ નથી. મારી સાથે કાંઈ યાદ રાખવાનું, તે વ્યક્તિ તમને ક્યારેય રોકી શકે જ નહીં. તે વ્યક્તિમાં કોઈ ક્ષમતા છે જ નહીં તમને રોકી શકે. તમને રોકી શકે એવી ક્ષમતા હોય તો એકમાત્ર તમારા કર્મો ઉપર આધાર રાખે છે. એટલે આજથી સંકલ્પ કરો. આજ દિન સુધીમાં મેં જેટલાને ગુનેગાર માન્યા હોય ને એ ગુનેગારનું નામ લખો અને એનો ગુનો લખો. અને હવે તમે બરોબર ચેક કરો કે એણે મારી સાથે આવું કેમ કર્યું હતું. રીઝન ગોતો. તમને ધીરે ધીરે પકડાઈ જશે કે રીઝન કાંઈ પણ નથી. રીઝન એક જ છે. કેમ?
તો કે એ વ્યક્તિને તમારી સાથે એવું ખોટું કરવાનું મન કેમ થયું, એ વ્યક્તિને તમારી સાથે અયોગ્ય કરવાનું મન કેમ થયું, એ વ્યક્તિ તમારી સાથે એવું કેમ કર્યું, તો તમને લિસ્ટમાં છેલ્લે દેખાઈ જશે કે તમારા પાસ્ટનું કંઈક કનેક્શન હતું, તમારા પાસ્ટનું કંઈક કનેક્શન હતું. અને પાસ્ટનું કનેક્શન એક જ હોય છે, જેને કહેવાય છે કર્મ, કર્મ, કર્મ અને કર્મ. બસ જેમ જેમ આ કર્મોની થિયરીને સમજવા લાગીએ ને એમ એમ આપણી અંદરમાં ક્ષમતા વધે કે ઉદ્વેગ વધે. જેમ જેમ કર્મોની થિયરીને સમજી લઈએ ને એમ એમ 90% આપણા બધા પ્રોબ્લેમ અને આપણા પ્રોબ્લેમના રીઝન બધા જ પૂરા થઈ જાય. આપણા અંદરમાંથી વ્યક્તિ દ્વેષ છે ને ધીરે ધીરે ઘટવા લાગે. એ ભૂલે જઈએ ને એટલે આપણી અંદર વ્યક્તિ દ્વેષ ધીરે ધીરે વધવા લાગે. વ્યક્તિ રાગ કે વ્યક્તિ દ્વેષ એ બંને અજ્ઞાનતાના કારણે છે. કર્મનું જ્ઞાન જેની પાસે આવી ગયું ને, કર્મનું જ્ઞાન જેની પાસે આવી ગયું ને એના એકાઉન્ટ ક્લોઝ થવા લાગે. અને કર્મનું જ્ઞાન જેની પાસે ન આવ્યું હોય ને એના નવા 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 એકાઉન્ટ બન્યા જ કરે, બન્યા જ કરે, બન્યા જ કરે. પ્રાણીઓના એકાઉન્ટ વધારે બને કે મનુષ્યના એકાઉન્ટ વધારે બને? કોઈ ગાય રસ્તા વચ્ચે તમે મેળા હોય ને કદાચ માનો કે તમે એને ક્યાંક નેડા હોય ને એને તમને શીંગડું મારી પણ દીધું હોય, પણ અડધી કલાક પછી ગાય તમને યાદ કરતી હોય કે ન કરતી હોય? ન કરતી હોય. અને આવતી વખતે એકાદો સાયકલ વાળો તમને જરાક ટચ કરી ગયો હોય કે જરાક હેરાન કરી ગયો હોય તો અડધી કલાક પછી તમને યાદ હોય કે ન હોય? યાદ હોય ને. તો પછી મને ખાલી એટલું જ કહો કે વ્યક્તિ રાગ કે વ્યક્તિ દ્વેષ પ્રાણીમાં વધારે હોય કે મનુષ્યમાં વધારે હોય? કોના વધારે હોય? મનુષ્યમાં વધારે હોય. તો નવા એકાઉન્ટ મનુષ્ય વધારે ખોલે કે પ્રાણીઓ વધારે ખોલે? કોણ વધારે ખોલે? એટલે એમ કહેવાય કે મનુષ્યનો બહુ છે ને ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયાથી તમારા નેક્સ્ટ 84 લાખ થશે, 83 લાખ થશે, 82 લાખ થશે, 1 લાખ થશે, 50,000 થશે, 5,000 થશે, 1,000 થશે. કેટલા ભવ થશે ને એના બીજ માત્ર મનુષ્યમાં વવાય છે અને પછી 84 લાખમાં ઉગતા રહે છે. મનુષ્યનો ભવ એક જ ભવ એવો છે જેમાંથી યા તો આ બીજને બાળીને મુક્તિ મળી શકે છે અને યા આ જ બીજ દ્વારા પાછા 84 લાખ શરૂ થઈ જાય છે. એટલે તમારે યાદ કરવાનું છે કે તમારે 84 લાખના એકાઉન્ટ ઓપન કરવા છે કે 84 લાખના એકાઉન્ટને શું કરવા છે? ધીરે 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 ધીરે. ગાય ગમે એને શીંગડું મારશે ને એ અડધી કલાક પછી ભૂલી પણ ગઈ હશે ને કદાચ એને યાદ પણ નહીં હોય અને કદાચ મારે બીજી વાર શીંગડું મારવું છે ને એવો વિચાર આવે અથવા ન પણ આવે, પણ તમને કોઈ વ્યક્તિ માટે પ્રોબ્લેમ ઊભો થઈ ગયો હોય ને એટલે તમને સવારે પણ થાય, બપોરે પણ થાય, સાંજે પણ થાય, રાત્રે પણ થાય, બીજે દિવસે પણ થાય. અને જ્યાં સુધી મગજમાંથી મેમરી ન જાય ને ત્યાં સુધી આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એટલે જ પરમાત્મા કહે છે કે એનિમલની લાઈફની અંદર નવા જન્મો માટેના વધારે કર્મો બનતા નથી, પણ મનુષ્યનો એક જ ભવ એવો હોય છે જેમાં નવા જન્મ માટેના કર્મો પણ બની શકે છે અને નવા જન્મ ન થાય એની માટે કર્મો ક્ષય પણ થઈ શકે છે. એકાઉન્ટ ઓપન કરવા એ પણ મનુષ્યનું કામ છે અને ક્લોઝ કરવા એ પણ મનુષ્યનું કામ છે. તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. આજ દિન સુધીમાં શું કર્યું છે? જૂના એકાઉન્ટ ક્લોઝ કર્યા છે કે નવા એકાઉન્ટ ઓપન કર્યા છે? જ્ઞાની એ કહેવાય જે જૂના એકાઉન્ટને ક્લોઝ કરી નાખે. અજ્ઞાની એ કહેવાય જે નવા નવા એકાઉન્ટ બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે. આ ભવમાં આજ દિન સુધીમાં નવા એકાઉન્ટ બનાવ્યા છે કે જૂના ક્લોઝ કર્યા છે? બોલો, જવાબ શું મળશે? આજ દિન સુધી નવા એકાઉન્ટ બનાવ્યા છે કે જૂના એકાઉન્ટ ક્લોઝ કર્યા છે? શું કર્યું છે? ફ્રેન્ડે આમ કર્યું છે, ભાભી આમ કર્યું છે, ભાઈ આમ કરતા હતા, બેન આમ નથી, મમ્મી આમ ન કરવું છે, પપ્પા શું કામ આમ કરવું છે, આને આમ ન કર્યું, પાર્ટનરે આવી રીતે મારી સાથે ખોટું કર્યું, આને આમ કરે છે. દરેક વખતે આપણે નવા 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 નવા, કેમ કે જેટલી ફરિયાદ
એટલા એકાઉન્ટ ઓપન, અને જેટલી ક્ષમતા એટલા એકાઉન્ટ ક્લોઝ થતા હોય છે. આપણે આ જન્મમાં ફરિયાદ વધારે કરી છે કે ક્ષમતા વધારે રાખી છે? શું કરી છે? ફરિયાદ વધારે રાખી છે. અને એ ફરિયાદમાંથી જેટલા એકાઉન્ટ બનશે એટલા એકાઉન્ટ પછી ચાલ્યા જ કરશે કે બંધ થઈ જશે? શું થશે? મેં એને માર્યો. તમને ખબર છે કેટલાક ગામોમાં વેર ચાલે. વેર ચાલે એટલે શું હોય? 7મી પેઢીએ એના દાદાએ એના કાકાને માર્યા હોય એટલે એના કાકાનો દીકરો આના દાદાના દીકરાને મારે, ને આના દાદાનો દીકરો પાછો એના કાકાના દીકરાને મારે. એમ 7 પેઢીઓથી શું થતું હોય? આ આને ઇફેક્ટ કરે, આ આને ઇફેક્ટ કરે. એટલે આમને એમ ચાલતું જ હોય. નવા એકાઉન્ટ ખુલતા જ જાય, ખુલતા જ જાય, ખુલતા જ જાય, ખુલતા જ જાય. માનતા હોય કે જૂના ક્લોઝ કરીએ છીએ, પણ બનતા હોય કે નવા એકાઉન્ટ ખુલતા જતા હોય. એ વેર ચાલ્યા જ કરે કે બંધ થાય? તો કે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તમારે શું કરવું છે? તમારે શું કરવું છે? પાસ્ટના એકાઉન્ટ ક્લોઝ કરવા છે કે નવા એકાઉન્ટ ઓપન કરવા છે? જે નવા એકાઉન્ટ ઓપન કરે છે અજ્ઞાની છે, જે જૂના એકાઉન્ટ ક્લોઝ કરે છે એ જ્ઞાની છે. ધર્મને પામ્યા, સદગુરુને પામ્યા, પરમાત્માને પામ્યા, પરમાત્માના જ્ઞાનને પામ્યા. આ બધું જ પામ્યા પછી કોઈ એમ કે હવે શું કરવાનું? ગુરુદેવ ધર્મ તો સમજી લીધો, હવે કરવાનું શું? એક જ સાધના કરવાની. જૂના એકાઉન્ટ ક્લોઝ કરો અને નવા એકાઉન્ટ ઓપન ન થવા દો. જેને આટલું આવડી જાય ને એનો બહુ સફળ થયા વગર રહે જ નહીં.